આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. આજે આવીને એમણે એક સૂચના તાત્કાલિક એ આપી કે માણસ માટે તો આપણે ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે. અહીંથી પણ લાખોની સંખ્યામાં આપણે ફૂડ પેકેટ અલગ અલગ એરિયામાં બધે પહોંચાડવાની વ્યવસ્થા વાવ, સુઈગામ, બાબર, ત્યાંથી થરાદ, આ બધી જગ્યાએ આપણે કર્યું. શહેરમાં અલગ અલગ સંસ્થાઓને પણ સૂચના તંત્રે આપીને એ પણ બહુ મોટા પ્રમાણમાં કામ ચાલી રહ્યું છે. પણ ઢોર માટે શું, એ એમના મનની સંવેદના છે. એટલે એમણે કીધું કે બાકી તો બરાબર છે કે પશુ મરી ગયા, પરંતુ જે પલડ્યા હશે, જે કાઢે ઠરતા હશે, એવી ગાયો માટે, એવા પશુ માટે તાત્કાલિક વ્યવસ્થા શું છે. તો આજે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઓર્ડર કર્યો છે કે આપણે જે સરકારી ફોરેસ્ટનું જે ઘાસ હોય ને એને ઇમિડિયેટ તાત્કાલિક પહોંચતું કરીને આ વિસ્તારના પશુઓ માટેની વ્યવસ્થા કરવાની. એટલે સંવેદના પણ એમણે સંવેદનાપૂર્વક આ પશુ માટેની પણ ચિંતા કરી છે. આપણે ગાય ભેંસને પણ તાત્કાલિક ઘાસ જે ગોડાઉનમાં હોય ત્યાંથી પહોંચાડીને, દૂર છે વલસાડ પાસે છે, જુનાગઢ બાજુ છે, અમરેલી પાસે છે, પણ અત્યારે સૂચના આપી કે રાતે ગાડીઓ નીકળીને કાલ સુધીમાં, પરમ દિવસ સુધીમાં જેટલે પહોંચે એટલી વ્યવસ્થા ઘાસની કરાવો. એટલે પહેલો નિર્ણય સૌથી મોટો કર્યો છે કે પલડ્યા હોય એને હૂકું ઘાસ આવે ને તો એ ઢોરને ફરી પાછો નવો જીવ આવે. તો એક કામ આ કર્યું છે. બીજું, મુખ્યમંત્રીશ્રીએ એ પણ સૂચના આજે જ આપી દીધી કે ભાઈ ઉદારતાપૂર્વક કેસ્ટ્રોલ, જે વિસ્તારમાં પાણી ભરાણા છે એ વિસ્તારની અંદર કેસ્ટ્રોલ માટે પણ તાત્કાલિક, જો 24 કલાકમાં થતું હોય તો 48 કલાક નથી થવા, એવી સૂચના તાત્કાલિક એમણે આપી છે કે કેસ્ટ્રોલ પહોંચતી કરવાની વ્યવસ્થા કરો. ઘરવખરી જેની જતી રહી હોય તો એ ઘરવખરીની અંદર પણ જેના ઘરમાં પાણી ભરાઈ ગયું હોય, જેના ઘરની અંદર નુકસાન થઈ ગયું હોય, તો એવાને ઘરવખરીની પણ ઉદારતાપૂર્વક મદદ કરવી, એવી પણ સૂચના તંત્રને એમને આપી છે. અને બીજું, ખેડૂતોના ખેતીના પાકને જે નુકસાન થયું હોય તો એનું પણ ઇમિડિયેટ સર્વે કરીને તાત્કાલિક, એમાં દિવસો ઘણા નથી કાઢવા, તાત્કાલિક રિપોર્ટ આપો તો એમાંથી પણ મારે નિર્ણય કરવો છે, એવું માનનીય મુખ્યમંત્રીશ્રીએ તંત્રને એની પણ સૂચના આપી છે. પશુમાં જે મૃત્યુ પામ્યા હોય તો પશુ જ્યાં મૃત્યુ પામ્યા છે એ જ જગ્યા ઉપર એને લઈને પીએમ કરાવવાનું એવું નહીં. એમને કીધું છે કે ત્યાં તે ફોટો પડાવો, માલિકનો ફોટો હોય અને સાથે આપણા વેટનરીના ડોક્ટર જાય અને ત્રણેયની હાજરીમાં ફોટો પાડી દો એટલે પછી પીએમની જરૂર ના રહે. એના આધાર ઉપર એને મદદ કરવાની વ્યવસ્થા કરી શકાય અને ત્યાં પછી એને દાટીને જલ્દી એને દાટવાની વ્યવસ્થા કરો, જેથી રોગચાળો કોઈ પ્રકારનો ના આવે. જેટલા પાણીના પંપ છે આપણા, એ બધા પંપો ઉપર ક્લોરીન કરવા માટેની પણ સૂચના આપી છે કે બધી જગ્યાએ ક્લોરીન કરો એટલે રોગચાળો કોઈ પણ પ્રકારનો ભવિષ્યની અંદર થાય નહીં, એનું પણ ધ્યાન આપ્યું છે. અને આરોગ્યની બધી ટીમોને ગામડે ગામડે પહોંચાડવા માટેની વાત કરી કે આના કારણે વરસાદમાં રહ્યા હશે, પલડ્યા હશે તો બીમાર પડશે, તો બીમાર પડે તો એના પહેલા તમે જઈને તે સારવાર માટેની વ્યવસ્થા કરાવડાવો, આ વાત પણ કરી છે. અને સૌથી મોટું એક નિર્ણય કર્યો છે, આજે એમનો આભાર પણ માનવો છે હૃદયથી. એમણે કીધું કે આ પાણીના 2015માં પણ આવ્યું હતું. મેં કીધું હા, 15માં આવ્યું હતું, કે 17માં આવ્યું હતું. મેં કીધું હા, એ પહેલા આવ્યું છે. મેં કીધું હા. મને કે આનો કોઈ ઉકેલ ના હોય, આનો તાત્કાલિક ઉકેલ એવો કરવો પડે કે આ નદીઓ પહેલા અહીંથી વહેતી હશે, નદીમાં પહેલા પાણી જતું હશે, પણ ક્યાંક ને ક્યાંક અવરોધ આવ્યો હશે અને પાણીના નહીતર એ નદી આખી શેખ દરિયા સુધી, આ રણ સુધી આપણી પહોંચે તો એની વ્યવસ્થા, એના માટે મેં કીધું એમાં તો ખૂબ મોટો ખર્ચો થાય અને આવું આખું આયોજન કરવું પડે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું ખર્ચા આનું ના જોશો, આનો પરમેનન્ટ વ્યવસ્થા કરો, કાયમી ઉકેલ કરો. રોજે રોજ પૂર આવે, રોજે રોજ સમસ્યા આવે, એના કરતા એનો કાયમી ઉકેલ થાય. શહેરનું પાણી અહીંથી ના નીકળતું હોય તો આપણે અહીંયા કાઢી બહાર પમ્પિંગ કરીને ત્યાં મૂકીએ, ત્યાંથી વળી ખાનપુરથી પમ્પિંગ કરીને આગળ મૂકે અને ક્યાં સુધી આ બધા પ્રશ્ન ચાલ્યા કરે. નાગલાનો પ્રશ્ન એટલો જ હોય, ખાનપુરનો એટલો હોય, આજુબાજુના અહીંથી સૌપુરાનો એટલો હોય, વડોદરનો એક પ્રશ્ન હોય. તો આ આખા વિસ્તારમાંથી પરમેનન્ટ વ્યવસ્થા કંઈક કરવી પડે, એની સૂચના પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યું છે. મેં તો દબાતા જેવી કીધું, મેં કીધું સાહેબ આ તો ખર્ચો હજારો કરોડોમાં થાય. મને કે 500,000, મને કે જે થાય 1000 કરોડની ચિંતા ક્યાં હોય, તમે જે થતું હશે એના માટે. તો આટલી ઉદારતાપૂર્વક એમણે જે આ વાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપણા બધાની વચ્ચે કરી છે, તો માનનીય મુખ્યમંત્રીશ્રીનો પણ, નહીતર આપણે દબાતા હાડા કરે 100-2 કરોડ રૂપિયા થાય તો આપણને બહુ જાજુ લાગે. એટલે મેં તો વળી બળમાં કહી દીધું 1000 કરોડ જેવું થઈ જાય, એ કે એની ચિંતા ના કરો. તો આ વાત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપણા માટે ઉદારતાપૂર્વક આપણા બધાની વચ્ચે કરી છે, તો એમનો હૃદયથી આભાર. અને અત્યારે હાલ તમને બધાને મળવા માટે અહીંયા આગળ આવ્યા છે. તો આ વાત જે કરી એના સિવાય તમને કોઈ લાગતું હોય કે હજુ કઈ આ વાત કરવા જેવું છે તો
તો માન્ય મુખ્યમંત્રી શ્રી કહે છે કે તો તમને કહેવાની છૂટ એમ, તો તમારે એના વગરનું કોઈ હોય તો કોઈ વાત કરો, એવું કોઈ હોય તો વાત કરો. આના સિવાય આજે ચર્ચા થઈ એનાથી તો બરાબર થયું, આ બધું જે થયું છે બરાબર હોય તો ખખડાઈને તાલી પણ. તો હવે તમારે કોઈ એના સિવાય પણ હજુ માન્ય મુખ્યમંત્રી શ્રી કહે છે કે તમારે કહેવું હોય તો કોઈ વાત કરો. દાનાભાઈ આવો આગળ વાત કરો. સાહેબે થરાદ વાવ સુઈગાંવ અને બનાસકાંઠાની આ વિસ્તારની ચિંતા કરીએ સાહેબનો અને શંકરભાઈ સાહેબ તમારો ખૂબ ખૂબ હૃદયથી તનથી મનથી આભાર. સાહેબ જેટલો વરસાદ વરસ્યો છે અમે 3-4 દિવસથી આ ગામડાનો પ્રવાસ કર્યો. ભરડાસર હોય, કાસબી હોય, તાકુવા હોય, વડોદર હોય, લેડક હોય, સાહેબ આ જોઈને આવ્યા નાગલા, ડોડગામ, ખાનપુર. સાહેબ તમે અમારે જે કહેવાનું હતું એ આપે તો વાત જ કરી દીધી એટલે આપનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું. બીજું શંકરભાઈ સાહેબને તમે એ સાહેબ અમારે અહીંયા પેકેજ આપ્યું 1500 થી 2500 કરોડનું જે પાઇપલાઇન તળાવો ભરવાનું પૂર્વ પટ્ટામાં, એના માટે સાહેબ ઢગલાબંધ તમને ખૂબ ખૂબ શુભેચ્છા આપો, ધન્યવાદ આપો. અને સાહેબ આ અમારા પૂર્વ પટ્ટાના આ વિસ્તારની ઠેઠ ધાનેરા સુધીની જે આંતરડી ઠરશે ને સાહેબ, માં જગદંબા અને સાંભળિયા ધરણીધરને અમે વિનંતી કરો કે તમને ખૂબ તાકાત આપે. બીજો સાહેબ આ વરસાદથી જેટલો વરસાદ થયો, ધોવાણ થયો પાકને એ તો આપે જોઈ જ લીધું હોય અને વાતે કરી છે સાહેબ. એટલાય રસ્તા ધોવાણ થયા અમારા રોડો, તો રોડો માટે કોઈક સાહેબ પેકેજ આપતા જાજો છે સાહેબ. આ રોડ માટે અહીંયા ખૂબ સમસ્યા છે, જવા આવવામાં ઘણા દબાયેલા છે, ઘણા નાળા નથી આવ્યો, એટલે રોડ માટે થોડી પેકેજની વ્યવસ્થા કરજો એવી નમ્ર વિનંતી. અને આપે અમારા આ વિસ્તાર માટે અહીંયા પધાર્યા અમારા જે વેદના સાંભળવા માટે આપે જે કંઈ કર્યું હોય ને 1000 ગણું ધરણીધર તમને શક્તિ આપે. તમને ને શંકરભાઈ સાહેબને અને બળવંતસિંહ સાહેબને ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા. દાનાભાઈ રોડનું પણ મારે કહેવાનું રહી ગયું હતું. રોડની પણ સૂચનાઓ સાહેબે તાત્કાલિક બંને સિંહને બોલાવીને આપી દીધી છે. જેટલા તૂટ્યા છે એનો તાત્કાલિક એનું કરમ રહી ગયું. ખૂબ સારું. હા, અને પાણીમાં લાઈટ સાહેબ બીજો આ નર્મદા નહેર રહી, આ એમ તો રાજસ્થાનમાં આપણે પાણીનો ભાગ આપવો પડે, પણ સાહેબ 5-5 કિલોમીટરમાં આ નહેરને બરાબર હજી અને પાકી કરવા માટે પાણી બંધ કરી રાજસ્થાનના પીવાનું પાણી પાઇપલાઇન ઉપરથી દવા દઈ મશીનરીથી આ 5-5 કિલોમીટરમાં સાહેબ આરસીસી ફરીથી બનાવવું પડશે. તળિયામાં પહેલા પાઇપો મૂકેલી હતી પાણી જમીનમાં ઉતરે એના માટે, એ બધું પેક કરશો તો સાહેબ આ વિતરવાનું બધું થોડું અટકશે, એટલે આ ફરજિયાત કરવું પડે સાહેબ. આ પ્રસંગે કોઈ અન્ય આગેવાન કે પૂરગ્રસ્ત ભાઈ બહેનને આદરણીય મુખ્યમંત્રી સાહેબ સાથે સંવાદ કરવો હોય તો પોતાની મુશ્કેલી રજૂ કરી અને માર્ગદર્શન મેળવી શકે છે. આપણા લોકલાડીના અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા અધ્યક્ષશ્રી, પ્રભારી મંત્રીશ્રી, સમગ્ર ટીમ, તો સાહેબે જે નિર્ણયો લીધા એ શંકરભાઈએ વાત કરી, દોનાભાઈએ પણ સૂચન કર્યું, પણ અમને સાહેબ વોટર લોગિંગમાંથી કાઢવા માટે નર્મદા જે છે રાજસ્થાનને આપણે પાણી આ બધા 12 માસ 365 દિવસ પાણી ચાલે, જલ્દીથી જે વોટર લોગિંગ થયું છે. તળમાં પાણી બિલકુલ જતું જ નથી. અમારા કેટલા ખેતરો એવા છે વર્ષો સુધી ખાલી નહીં થયું. તો 4 મહિના પાણી વર્ષમાં બંધ રહે, તેના લખી 4 મહિના બંધ રહે, પણ પાઇપલાઇનથી પાણી આપવાની વ્યવસ્થા થાય આ ખૂબ જરૂરી. ત્યારે વિજયભાઈ રૂપાણી હતા, હું જ્યારે ઇરિગેશન મંત્રી હતો ત્યારે પણ તેમાં વાત કરી હતી પાણી પુરવઠા મંત્રી તરીકે. એમણે હા પણ પાડી હતી, પણ વચ્ચે રહી ગયું છે, આપણે વચ્ચે પણ રજૂઆત કરી હતી. પણ પાઇપલાઇનથી પાણી જાય તો હવે દિવસો અમારે સ્થળાંતર કરવું પડે એ પરિસ્થિતિ છે. બાકી તો બધા તમારા નિર્ણયો ત્યારે વાતે પાત્ર છે. જેટલો આભાર બનીએ એટલો આટલું સ્પીડી આજે આખો દિવસ તમે સવારથી સાંજ સુધી થરાદ, વાવ, સુઈગામ, ભાભર અત્યારે તાલુકામાં કઠિન પરિસ્થિતિ છે. અમારો પૂરો પટ્ટો ઠીક છે, એ આટલી મુશ્કેલીમાં નથી. ખેડૂતો તો બધી જગ્યાએ હરખી તકલીફ. ત્યારે આ કામ કરવા માટે સાહેબ વિનંતી છે, અને વહેલામાં વહેલી તકે આમ તો વહીવટી તંત્રને આપે સૂચના આપી છે કે ખૂબ ઝડપી કામ કર્યું છે.
લાઇટની સુવિધા પણ એટલી ઝડપી મળી છે. ખેતરોમાં આવતા દુકાનના જ છે, બાકી બધા કામો જ્યોતિગ્રામમાં મોટા ભાગે ચાલુ થઈ ગયા છે. આભાર. બીજું મારે એક કહેવાનું થોડું રહી ગયું હતું. માન્ય મુખ્યમંત્રીશ્રી આજે એક નિર્ણય એ કર્યો છે કે આ અછતને મુશ્કેલી છે ને, એટલે હું આ સરહદી વિસ્તારમાં જ રાત્રિ રોકાણ પણ અહીંયા કરીશ. એટલે આજે પૂર પીડિતોની વચ્ચે આજે એમણે વાવના આંગણે જ અહીંયા રહેવા માટેનું ત્યારે મિટિંગ કરી અને ત્યાં એટલે આ પણ એમની સંવેદના છે કે હવે હું આ કામ પૂરું કરીને પછી સવારે જઈશ. એટલે રાતે પણ મિટિંગ કરશે, રાતે પણ મોડા સુધી રહેશે અને પછી એમણે એટલે એમનો આભાર પણ માનીએ. અને સાહેબ આ આખો થરાદ તાલુકો જે અમારો આ મુશ્કેલીમાં જે છે એ આખો થરાદ તાલુકાના બધા લગભગ આગેવાનો દરેક આગેવાનો દરેક વિસ્તારમાંથી અહીંયા આવ્યા છે. આપો આપે કંઈ કેવું છે તો પછી મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું, કોઈ ના હોય તો હજુ છે. હા આપો. હાલો સાહેબનો અને પ્રભારી સાહેબનો અને અમારા લોકપ્રિય સેવક સાહેબનો અને તંત્રનો ખૂબ આભાર માનીએ છીએ કે સાહેબ અંબાજીથી કલેક્ટર સાહેબ ચાલુ વરસાદ અહીં જ મિટિંગ લીધી હતી બધા કર્મચારીઓની, તરત કામે લાગી ગયા. થરાદ નગરમાં સાહેબ 15, 17 અને અત્યારે પાણી ભરાયું એ કચેરી રોડ છે. સાહેબે કહી દીધું છે કે નિકાલવા માટેનો થશે, પણ એના માટે સાહેબ ટેકનિકલ વિષય છે. એટલે ટેકનિકલ વિષયની આખી ટીમ આવીને એવો સર્વે કરીને કામ કરે કે ભવિષ્યમાં તકલીફ રહે. એકવાર પાઇપલાઇન નાખેલી છે પણ છતાં નીકળ્યું નથી, એટલે થોડોક ટેકનિકલ વિષય હોય ને આ બાબતે ફરીથી થરાદ નગર વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વહીવટતંત્રનો. જય હિન્દ. મેવા ખટાણાના ખૂબ ખૂબ આભાર સીએમ સાહેબ કે આપ મૃદુ છો અને તાત્કાલિક નિર્ણય લો છો, એટલે મક્કમતાથી પણ લો છો એવું આપણે અમને આજે ખાતરી ખરેખર સામે જ જોઈ. મારો સાહેબ એક આપને વિનંતી એવું રજૂઆત છે કે અમારે અહીંની પબ્લિક 95% ખેતરોમાં રહે છે અને ઘણા જે કાચા મકાનોમાં જે ગરીબ ખેડૂતો રહેતા હતા એમના મકાનો ધવસ થયા છે. તો આપ એવી સૂચના આપો કે ખેતરોના મકાનોને પણ સર્વેમાં લઈને એને સહાય આપે. બરાબર છે. મનીષ બોલી દે ત્યાંથી જોરથી બોલ. નમસ્તે સાહેબ, સૌને મારા વંદન છે. ખાસ તો સાહેબ શ્રી આપને ખૂબ ખૂબ આપનો આભાર માનું, શંકરભાઈ સાહેબનો. સાહેબ વખાણવા જેવી વાત એટલે છે કે અમે અને અમારા મિત્રો નરસિંહભાઈ ચૌધરી, આપણા નરેશભાઈ, 4-5 મિત્રો અમે સાથે આપની રજા લઈ અને ભરડાસર કાસવી અમે આખા ગામનો પ્રવાસ કર્યો હતો. ચાલુ પાણીમાં ત્યાંના ગામના આગેવાનો સાથે લાગ્યા હતા અને ત્યાં એવું જાણવા મળ્યું કે ગમે તેમ થાય સાંજ સુધી જો તમે પાણીનો નિકાલ નહીં કરો તો કાસવી ગામ ડૂબાવાનો પ્રશ્ન ઉભો થશે. બહુ મોટો પ્રશ્ન હતો અને માન્ય સાહેબશ્રી સાથે ફોન ઉપર ટેલિફોનિક વાતચીત થઈ અને તાબડતોબ સાહેબે જે સૂચના આપી, અમે રાત્રે લગભગ 9 થી 10 વાગે આપણા તંત્રની અંદર મામલતદારશ્રી અને માન્ય કાછડ સાહેબ જે અત્યારે આપણે અહીંયા જે પરિસ્થિતિ સંભાળી રહ્યા છે, પ્રાંત કલેક્ટરશ્રી, રાતે એમને સૂચના આપી અને કાસવી ગામને ભરડાસર ગામનો જે પ્રશ્ન સોલ્વ કર્યો એ માટે ખૂબ ખૂબ સાહેબ એમનો આભાર છે અને માન્ય સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર છે. સાહેબશ્રી ખાસ તો એક એવું છે કે ખેતરની અંદર જે ભેંસો હોય છે, આપણા ઢોર હોય છે, ઢોરને ખાલી અંદર જે ખૂંટા આવે છે દેશી, એ ખૂંટા ખાલી નાખવા જઈએ તો પણ પાણી સાહેબ નીકળે છે. એટલે ખૂબ વિકટ પરિસ્થિતિ છે. પાણીના તળ સાહેબ ખૂબ ઊંચા આવી ગયા છે એના કારણે અને વધતા વરસાદ થયો છે, બંને સાથે ભેગું થયું છે એટલે ખૂબ ભારે નુકસાન છે સાહેબ. આગળ પણ આગેવાનોશ્રીએ કીધું છે. એક વાત કેવી છે સાહેબ, જે એ છે અંદર વધારે રહે છે અમારે અહીંના વિસ્તારમાં અને ખેતરોની અંદર ખૂબ પાણી ભરાઈ ગયા છે અને એની વૈકલ્પિક જે પણ વ્યવસ્થા થાય એ અત્યારે ચાલુ જ છે, બધા કરી રહ્યા છે અને આગળ પણ સારી રીતે થાય અને ખૂબ બધાને આશા છે સાહેબશ્રી કે ખેડૂતોને જે નુકસાન થયું છે એનું વળતર ખૂબ સારી રીતે મળે. આભાર. અસ્તુ. જય હિન્દ. નમસ્કાર સાહેબ. સાહેબ પાણી ભરાઈ ગયું તે એમાં પણ નુકસાન થયું છે અને પવનના ધારે હતો એટલે એના લીધે પાકમાં પણ ખાસું નુકસાન થયું છે અને બાગાયતી વિભાગમાં પણ દાડમમાં અને પપૈયા